પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા, સંગત આપી, પવિત્ર વચનને આપણે રોજ વાંચવા, મનન કરવા, પ્રેક્ટિકલના પુસ્તકનો આપણે અભ્યાસ કરીએ છીએ. પ્રભુ દરેકને સહાય કરે. આપણને પવિત્ર આત્માની જરૂર છે, કારણ કે આ જે વચનો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે એને સમજાઈ પ્રગટ કરવામાં આવ્યું, અંત સમયમાં શું શું બનવાનું છે એ બધું નું આપણે પણ સમજવા જાણવા માંગીએ છીએ. પ્રભુ પાસે કૃપા માંગીએ, પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ, સંગત માટે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનને સાંભળવા, મનન કરવા માંગીએ છીએ. અમારા સાથે વાત વ્યવહાર કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા. ગુડ મોર્નિંગ. પ્રેક્ટિકલનો પુસ્તક 13મો અધ્યાય, તેની 5મી કલમ. 42 મહિના સુધી આ જે સ્વાપત છે એ ઈશ્વર નિંદક, એને મોહ આપવામાં આવ્યું કે ઈશ્વરની નિંદા તારે કરવું હોય કર. અને એ સમય દરમિયાન પ્રભુ કશું જ નહીં કરે ત્યારે લોકો એમ માનશે કે 42 મહિના થયા એટલે 3 વર્ષ સુધી દેવ કેમ કશું કરતા નથી. તો કદાચ આ જ છે કે જેના પર અમારે વિશ્વાસ કરવાનો છે. અને જો આ પ્રબોધક પણ છે એનો, કે જે આ બધા ચમત્કાર કરી બતાવે છે કે આપણે વિશ્વાસ કરીએ તો વિશ્વાસમાં પસંદ કરેલા લોકો પણ એ બધા આવી જશે. ને કદાચ કોઈ એમ કહેશે કે આજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, આજ મસીહા છે, અને આજ ના વિશે જ બાઇબલમાં લખેલું છે. અને જો આ આકાશમાંથી આગ પણ વરસાવે છે, જો ચમત્કાર બી કરે છે, અને આપણે આનું માનવું જોઈએ. કદાચ એ પ્રમાણે પણ હોય. પુણ્યનિયમ 18:18 લખેલું છે કે જો હું મારા ભાઈઓ માંથી પ્રભુ કહે છે કે હું એક પ્રબોધકને ઉભો કરીશ, તમારે તેનું માનવું, નહીં તો તમે મરી જશો. તો અહીંયા એ પણ બની શકે છે કે એ લોકો એને મસીહા માને. લોકો જે આવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવેલા એનો નકાર કરીને બીજી તરફ ફરે અને મસીહા માની લે. અહીંયા પ્રભુના વિરુદ્ધ એ છે કે એ બોલે છે 42 મહિના સુધી પ્રભુના વિરુદ્ધ. અને પ્રેક્ટિકલ 11 બીજી કલમમાં લખ્યું છે 42 મહિના સુધી એ બધે વિદેશીઓનો સમય છે અને શહેરને ખૂંદી નાખશે. પ્રેક્ટિકલ 16 8 થી 9 કલમમાં છે. ચોથાએ સુરત પર પ્યાલું રેડ્યું, અગ્નિથી બાળવાની શક્તિ આપવામાં આવી, અને માણસો મોટી આંચથી દાજ્યા, અને તેથી તેઓ આ અનર્થ પર અધિકાર છે. એ દેવની નિંદા કરી અને દેવના વિરુદ્ધ બોલતા તેઓ પસ્તાવો કર્યો નહીં, દેવને મહિમા આપ્યો નહીં. 16 કલમ. કારણ કે તેઓએ તારા સંતોને પ્રબોધકોને લોહી વેવડાયું, અને એટલા માટે તેઓને લોહી પીવાને આપ્યું. અહીંયા જોઈએ છે સંતોના મરણ વિશે અહીંયા વાત લખેલી છે. અને 7મી કલમમાં કહે છે પ્રભુ હવે તમે ન્યાય કરો. એટલે ઇઝરાયેલ પૂરેપૂરું અહીં તહીં નાસશે, અને એ થોડો એમનો જે સમય છે એટલા સમય સુધી તેઓ નાસશે, અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન એના જે ઉંચકાઈ ગયેલા સંતો છે તેઓના દ્વારા આવશે. માથે સુવાર્તા 24 15 થી 25 કલમ જો વાંચીએ તો ત્યાં લખ્યું છે ઉજ્જડ થશે ઇઝરાયેલ, કેમ કે મંદિર જે બાંધવામાં આવશે એમાં અમંગળ અથવા તો અપશુકન અથવા તો વેરાન થઈ જશે, અને જે પવિત્ર મંદિર છે એને ભ્રષ્ટ કરવામાં આવશે. કેમ કે જે દેવની આરાધના થવી જોઈએ એની આરાધના ન થઈને શૈતાનની આરાધના થશે. અને 16મી કલમમાં લખ્યું છે જેઓ યહૂદિયામાં હોય તેઓ નાસી જાય પહાડ પર. 17મી કલમમાં લખ્યું છે જો કોઈ ઘર ધાબા પર હોય તો તે વસ્ત્ર લેવા માટે નીચે ન આવે. 18મી કલમમાં છે ખેતરમાં તો તે પાછું લુગડું લેવા ન આવે. 19મી કલમ ધવડાવતી હોય તેઓને અફસોસ, નાશ ભાગ થશે. 20મી કલમ અને તમે પ્રાર્થના કરો કે તમારું ભાગવું નાસવું વિશ્રામવારે ન થાય. તો 21મી કલમ કેમ કે તે મોટી વિપત્તિનો સમય આવવાનો છે અને કદી પણ એવી નથી ઘટના બની
એમ નાસભાગ થવાની છે અને કદી એવી બનશે નહીં એવી સ્થિતિ થવાની છે. કેમ કે બધા પ્રકારના જે દુષ્ટાત્માઓ છે એ આકાશી સ્થાનોના હોય કે પેટાણના હોય દરેકને છોડવામાં આવશે અને ત્યારે બહુ જ ખરાબ સ્થિતિ થશે. બીજી 22મી કલમ, જો એ સમય થોડો કરવામાં આવ્યો ન હોત અથવા તો ટૂંકો કરવામાં આવ્યો ન હોત. 22મી કલમ, જો એ દાડો ઓછો કરવામાં આવ્યો ન હોત, ન આવતા, તો કોઈ પણ માણસ બચતો નહીં. એ દિવસોને ઓછા કર્યા, આટલા મહિના આટલા સમય સુધી જ તમારે નાસભાગ કરવાની રહેશે અને આટલા સમય સુધી તમે વેદના સહન કરો તો બહુ સારું. પણ જો તમે શેતાનને ભક્તિ કરી દો તો પછી નાશ છે. એટલે આ સમય કે છે ઓછો આપવામાં આવ્યો છે, જે વિપત્તિનો સમય છે. 24મી કલમ, તે સમયમાં જુઠ્ઠા ખ્રિસ્ત, જુઠ્ઠા પ્રબોધક ઉભો થઈ જશે અને એવા ચમત્કારો કરશે કે બની શકે તો પસંદ કરેલાને પણ ભૂલાવશે. 25મી કલમ, પ્રભુએ કીધું, જો મેં બધું આ તમને અગાઉથી કહ્યું છે. 26મી કલમ, અને પ્રભુએ કીધું, કોઈ કહે કે આ રહું કે તે રહું તો આ રૂમમાં છે તો તમે માનતા નહીં. કેમ કે જેમ વીજળી એક છેડાથી બીજા છેડા ચમકે છે એમ મારું આગમન થશે. તો જે નાસભાગ છે એ સમય પછી પ્રભુનો સમય છે. આમોસ 5મો અધ્યાય 2જી કલમ, ઇઝરાયેલને કહેવામાં આવ્યું કે તું કેમ પડી ગઈ, કેમ નિરાશ થઈ ગઈ, ફરીથી તું ઊભી થા. એમ ના સમજ કે તને છોડી દેવામાં આવી છે, તજી દેવામાં આવી છે. 2જી કલમ, ઇઝરાયેલની કુમારિકા પડી ગઈ છે, તે ફરી કદી ઉઠશે નહીં, એને પાડી નાખવામાં આવી છે, એને ઉઠાડનાર કોઈ નથી. 3જી કલમ, કેમ કે પ્રભુ યહોવા કહે છે, જે નગરમાંથી બચવા માટે 1000 નીકળ્યા હશે એમાં ઇઝરાયેલના 100 જ બચશે અને જેઓમાંથી 100 નીકળતા હશે તેમાં 10 બચ્યા હશે. કેમ કે યહોવા ઇઝરાયેલ લોકોને કહે છે, તમે મને શોધો, તમે મને પોકારો, તમે મને આગળ રડો, તમે મને બોલાવો અને હું આવીશ. શોધો અને તમે જીવશો. 5મી કલમ, પણ તમે બેથેલ જવા માંગો છો, ત્યાં ભક્તિ કરવા માંગો છો, ગિલગાલમાં બચવા જાઓ છો, બેરસેવા ન જાઓ. કેમ કે ગિલગાલમાં જશો તો તમે ગુલામગીરીમાં જતા રહેશો અને બેથેલ તો નાશ પામશે. 19મી કલમ, એ તો એવો સમય આવવાનો છે જ્યાં સિંહથી બચ્યો હોય એને રીંછ મળી જાય અને ઘરમાં ભરાઈ જાય બચવા માટે અને થાકીને ભીત પર અઢેલ્યો હોય એને સાપ કરડે. એવો એ દિવસ છે યહોવાનો દિવસ અને એ અજવાળા જેવું નહીં પણ અંધકાર દિવસ છે. અને 21મી કલમ લખ્યું છે, હું તમારા જે ઉત્સવો હતા એને ધિક્કારતો હતો અને તમે ફરીથી ઉત્સવો શરૂ કરેલા, તમે ફરીથી એ બધી વાતોને શરૂ કરેલી. એ વાત અહીંયા લખી છે 21મી કલમ, હું ઉત્સવને ધિક્કારું છું. તમે મંદિર બનાવ્યું, તમને લાગ્યું કે યહોવા ખુશ થશે, તમે એમ લાગ્યું કે હવે અમે યહોવાને પ્રસન્ન કરીશું, બલિદાનો આપીશું. 22મી કલમ, આ બધી વસ્તુઓ પહેલા જ મેં ના પાડેલી કે મને નથી ગમતી, હું મગ્ન નહીં થઉં. જો કે તમે તમારા દહાણપણો, ખાધરપણો ચડાવવા માંડશો તો પણ હું એમને સ્વીકારીશ નહીં અને હું તમારા પુષ્ટ પશુઓના જે બલિદાનો આપો છો શાંતાર્પણ એને ગણકારીશ નહીં. 26મી કલમ, તમે તો તમારા રાજા સિક્કુત અને તારા દેવ માલેક કિયુનની મૂર્તિઓને તમે ખવા પર લઈને એને એની બાજુ ગયા છો બચવા માટે. 27મી કલમ, અને એટલા માટે જ પ્રભુ કહે છે, જેનું નામ સેનો દેવ છે તે કહે છે, હું તમને દમસ્કને પેલે પાર ગુલામમાં મોકલી દઈશ. તો આ કદાચ એમ બને કે આ ઘટના બનેલી પણ આ જ પ્રમાણે છે. તેઓ ફરીથી ભક્તિ કરવાનો સમય
આવ્યું છે, વાત લખી છે. નાસભાગની વાત લખેલી છે. યહોવાને શોધો અને બચશો એવી વાત લખેલી છે. તો જે સમયમાં બે સેવકો મરણ પામશે ત્યારબાદ આ બધી વાતો થવાની છે અને ઇઝરાયલને આ બધું વેઠવું પડશે. એટલા માટે લોકો મરશે અને લોકોને માટે જે નિર્માણ થયું છે એ પ્રમાણે તેઓના જીવનમાં થવાનું છે. હું થોડી વાત અહીંયા કહેવા માંગુ છું, પછી સમાપ્ત કરીશ. આ જે સ્વાપદ છે એ સ્વાપદ વિશે આપણે ગયા દિવસોમાં જો જોઈ ગયા. પ્રકટીકરણ તેનો 6 અધ્યાય પ્રકટીકરણ 6 અધ્યાય તેની બીજી કલમ. આ જે સ્વાપદ છે ખ્રિસ્ત વિરોધી છે એના 4 ગુણો પ્રભુએ જે મુદ્રા ખોલી એમાં બતાવ્યું. આ લોકો જૂના કરારમાં જોઈએ તો ઇઝરાયેલે રાજા માગીને પ્રભુને દુખી કર્યા હતા અને પ્રભુ કીધું કે તમે કેમ રાજા માગ્યો, અને એ પ્રભુને માઠું લાગેલું. અને એ જ બાબત આજે બી બનવાની છે, આગળ સમયમાં બી બનવાની છે. લોકો રાજા માંગશે, લોકોને રાજા જોઈશે અને રાજા આવશે અને શાંતિના ઘોડા ઉપર, સફેદ ઘોડા ઉપર. બીજી કલમ લખી છે, મેં જોયું તો સફેદ ઘોડો નીકળ્યો. કીધું આવ, પહેલા પ્રાણી કીધું આવ, ને સફેદ ઘોડો જે નીકળ્યો, અને એ જે ઘોડો નીકળ્યો એ શાંતિની વાત દર્શાવે છે. અને એને બધી જગાએ શાંતિ શાંતિ શાંતિ, બધી જ જગાએ આખા વિશ્વમાં તે શાંતિ કરાવી દીધી. અહીં લખ્યું છે તે જીતતો ગયો અને જીતતો ગયો, બધાના ઉપર જય પામ્યો. અને જે શાંતિની વાત હતી પણ એ ક્ષણિક શાંતિ, એ આપણે ખ્રિસ્તીઓને ખબર છે. તો આ સફેદ ઘોડો એ યોહાના સાક્ષી તો માને છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જેને જીતતો ગયો અને જીતતો ગયો અને શાંતિની વાત. પણ આ આપણે જોઈ ગયા કે આ જે છે એ જે આવવાનો સ્વાપદ છે એની આ જે સેવા છે કેવી રીતે કરવાનો છે. શરૂઆતમાં સફેદ ઘોડો હશે, પછી એનો રંગ બદલાશે. 4 કલમમાં લાલ થઈ જશે અને ત્યારે આખા દુનિયાઓમાં જે લોકો મરવાના છે એની વાત છે. શાંતિ લઈ લેવામાં આવશે, અથવા તો શાંતિની વાત તે નહીં કરે અને પૃથ્વી પરના લોકોને તે મારી નાખશે, તલવારથી મારી નાખશે. 4 કલમ પ્રકટીકરણ 6:4. બીજો લાલ ઘોડો નીકળ્યો, તેના પર જે બેઠો હતો એ ઘોડા ઉપર જે સવાર હતો તે જ એને શાંતિ લઈ લીધી કે જેથી લોકો એકબીજાને મારી નાખે. એક મોટી તલવાર આપવામાં આવી. સારું, તો અહીંયા આ જે સ્વાપદ છે એ શરૂઆતમાં શાંતિ લાગશે અને શાંતિ આખા દુનિયામાં આવી જશે એક જ ક્ષણમાં. પછીથી લાલ ઘોડો, એટલે એની આ બતાવે છે એ કેવો રહેશે. આ જ સ્વાપદનું બીજું ગુણ દેખાડે છે કે તે લોકોને મારી નાખશે. લાલ ઘોડો. 5મી કલમ. હવે ત્રીજી બી મુદ્રા પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખુલાસો આપ્યો. જૂના કરારમાં જે 4 ઘોડા હતા, ઝકારિયામાં, સપાનિયામાં, એક શું છે અથવા હેઝીકેલમાં આ શું છે, તો એ બતાવે છે કે જે મુદ્રા ખોલી, ત્રીજી મુદ્રા, એમાં મેં આવ, અને મેં જોયું તો જુઓ કાળો ઘોડો, અન્યાય એના હાથમાં ત્રાજવું હતું. તો આ અન્યાય આગળ કરવાનો છે એ દેખાડે છે કે લોકોને મારી નાખશે, પણ એ અન્યાય કરશે એટલે એને જે પસંદ હશે એ પ્રમાણે તે ચાલશે, ચલાવશે. અને 8મી કલમ. પછી મેં આ જે સ્વાપદ છે એ કેવો બનશે, તો કે છે કે ફિક્કા રંગનો ઘોડો, મરણ સવાર, અને બધી જ જગાએ મરણ મરણ ને મરણ, અને લોકોને હાદેસમાં લઈ જવામાં આવશે. તો આ જે ચોથું જે થવાનું છે એમાં મરણ, એ 4 દૂતને જ્યારે મોકલવામાં આવશે જે બાંધેલા છે, જે તલવારથી લોકોને મારશે, જે લોકોને ભૂખમરામાં મારશે, જે લોકોને પ્લેગ અથવા તો મરકીમાં મારશે, અને જે જાનવરો છે અથવા દુષ્ટ આત્માઓ છે તેના દ્વારા તે મારશે. 8મી કલમ. પછી મેં જોયું તો આ જે સ્વાપદ છે એ કેવો બની ગયો, તો ફિક્કા રંગનો ઘોડો સવાર બની ગયો.
તેના પર જે બેઠો હતો તેનું નામ મરણ હતું અથવા કે વિનાશક હતું, અને એની પાછળ હાદેશ ચાલતું હતું, અને તલવારથી, દુકાળથી, મરણથી. પૃથ્વી પરના સ્વાપદો એટલે એ આકાશમાંથી આવેલા સ્વાપદો હોય તો પેટાળમાંથી નીકળેલા સ્વાપદો હોય, જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર આપવામાં આવ્યો. તો અહીંયા જે સ્વાપદ છે એ શું કરવાનો છે? તો એ પહેલા તો શાંતિ હશે એના રાજ્યમાં, પછીથી અન્યાય, પછીથી લોકોને મારશે, અન્યાય કરશે, અને છેલ્લા આ જે 4 અહીંયા વાત લખી છે, તલવાર, પછી છે ભૂખમરો, અને ત્રીજું છે મરણ અથવા તો મરકી, અને છેલ્લા છે પ્રાણીઓ, જે દુષ્ટાત્માઓ છે તેના દ્વારા બધા માણસને, જે 1/4 ભાગ છે તેને મારી નાખશે. તો આ જે સ્વાપદ સમુદ્રમાંથી નીકળ્યું એને વિશે આ વાત 6 અધ્યાયમાં લખેલી છે. 6 અધ્યાયમાં આપણે આગળ જો જોઈએ તો 9મી કલમ, ઓકે, વાંચો. જ્યારે એને 5મી મુદ્રા તોડી દેવના વચનના લીધે તથા જે સાક્ષીને વળગી રહેલા સંતો એ સમયમાં હતા તે લોકો મરી ગયા. કારણ કે 12મો અધ્યાય 17મી કલમ તમે વાંચો તો જે સાક્ષીને વળગી રહ્યા, 12મો અધ્યાય 11મી કલમ વાંચો પ્રકટીકરણ, તો સાક્ષીથી જીત્યા. તો સાક્ષી પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનનારા, જૂના કરારને પણ માનનારા, એ જે બધા સંતો છે, એટલે ખ્રિસ્તી લોકો, યહૂદી લોકો, એ લોકોની વાત છે. તેમના આત્માને મેં જોયા, વેદી તળે જોયા. એટલે ખ્રિસ્ત વિરોધી પછી નો જે આ સમય છે એ આ છે કે મેં લોકોને જોયા. પ્રકટીકરણ 9મો અધ્યાય તેની 6 અધ્યાય 9મી કલમ 6-9. 5મી મુદ્રા તોડી દેવના વચનના લીધે અને સાક્ષી, વચન ને સાક્ષી. અને આ જ વાત પ્રકટીકરણ 12:17 અથવા તો 19:10 આમાં આ શબ્દ જોઈએ છે. એટલે દેવના વચન, દેવની આજ્ઞા અને ખ્રિસ્તની સાક્ષી, આવા 2 શબ્દ સાથે સાથે જાય છે. એટલે પ્રભુમાં આવેલા જોડેલા ભાઈઓને સંતો કહેવાય છે. તો એ સંતોને મેં આત્મા જોયા. 9મી કલમ, સંતોના આત્મા જોયા વેદી તળે, મેં આત્માઓને વેદી તળે જોયા. અને તેઓએ કહ્યું, પ્રભુ, હે સ્વામી, પવિત્રતા, સત્ય, ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પર રહેનારાઓને પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું ક્યાં સુધી મુલતવી રાખશે? તો અહીંયા સ્વાપદની છાપ આવેલી અને તેઓએ સ્વાપદની છાપનો નકાર કરેલો અને શિરછેદ થયા હતા, મરી ગયા હતા. એ આત્મા હવે રડે છે. એ 16મા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં બી એમની વિનંતી જોઈએ છે. ત્યારબાદ ઈશ્વર આકાશમાંથી જે પ્યાલા છે એ રેડે છે. 15મા અધ્યાય 1લી કલમ, બીજું આકાશમાં ચિહ્ન જોયું, 7 દૂતો, તેઓ હવે અનર્થો પૃથ્વી પર દેવના કોપને રેડે છે. અને મેં એક લોકોને જોયા કે જે લોકો એ સ્વાપદની છાપ પર વિજય પામ્યા હતા અને તેઓએ દેવની સ્તુતિ કરી. 1લી બીજી કલમ 15:1-2. પછી મેં આકાશમાં બીજું મોટું આશ્ચર્યકારક ચિહ્ન જોયું. એટલે 7 દૂતો જોયા અને તેઓ પાસે 7 અનર્થ હતા. અને એ અનર્થ તો દેવનો કોપ. તો દેવનો કોપ જ્યારે રેડાવાનો છે એ ક્યારે? તો આ જે સ્વાપદ ને જુઠ્ઠા પ્રબોધકોની જે કામ છે પૂરું થશે ત્યારબાદ, અને સેવકો જે સંતો છે એની સંખ્યા પૂરી થાય ત્યારબાદ દેવનો કોપ શરૂ થશે. પછી મેં એક સમુદ્ર જોયો ચળકતો, અને એ અલગ લોકો હતા જે સ્વાપદ પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો.
તે લોકોને મેં જોયા ચળકતા સમુદ્ર પાસે ઉભા રહેલા. તો આ સંતો આવી ગયા આકાશમાં એ વાત દેખાડે છે. 16મો અધ્યાય 1-2 કલમ. પછી મેં મંદિરમાંથી નીકળતા એક મોટી વાણી સાંભળી. 7 દૂતને એ અવાજે કીધું, જાઓ, દેવના કોપને માટે 7 પ્યાલા હવે પૃથ્વી પર રેડી દો. તો પહેલા દૂતે જયારે રેડ્યું, રેડી દીધું. કોણ મરી ગયું? પૃથ્વી પર મનુષ્ય રહેવાના છે, પણ એ સમયમાં જે માણસો પર શ્વાપદની છાપ હતી અને મૂર્તિને પૂજતા હતા, એટલે જુઠ્ઠા પ્રબોધકની વાતમાં આવી ગયેલા. તેઓને ત્રાસદાયક ને પીડાકારક ધારું થયું, અથવા તો એમને જે દુઃખ, લોહી જેવું બધું એમને કહીએ કે ફોલ્લા એમને નીકળ્યા. તો આ જોઈએ છે કે આ છેલ્લા સમયમાં આ બાબત બનવાની છે. તો આપણે પ્રકટીકરણ 13મા અધ્યાયમાં જે વાંચ્યું કે જે જુઠ્ઠો પ્રબોધક છે એનું જે કામ છે લોકોને મારવા, લોકોને ભ્રમિત કરવા, અને જે સમય સ્વાપદને એ સમયમાં લોકો ભજન કરે એવું એ જુઠ્ઠો પ્રબોધકનું કામ છે. અને આપણે આગળ જોઈશું કે આ કયા પ્રકારની છાપ છે. પ્રભુ દરેકને કૃપા આપે, સમજણ આપે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, તમારા પવિત્ર વચન માટે આભાર માનીએ છીએ. પ્રભુ વધુ પ્રકાશ, વધુ સમજણ આપતા રહો. આજે નાની વાતો પ્રભુ વહેંચી, સાંભળી એનું મનન કરીએ, વધુ પ્રકાશ પામીએ. જે સત્યતા છે એને દરેક લોકો પામી લે એવી કૃપા માંગુ છું. આભાર ફરીથી પ્રકાશ પ્રકટીકરણ આપો છો માટે. આગળ તમે દોરો ચલાવો, અને ભાઈ બહેનો જે જોડેલા છે દરેકને આશીર્વાદ આપો. પ્રભુ પવિત્રમાં દરેકની મદદ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રાર્થના કરીએ છીએ. આમેન. આવો પ્રભુ સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસને એટલી આજ મને આપો. જે મને માફ કરું છું તમને માફ કરો. પ્રશ્ન લાવો અને સંત છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ, મહિમા, સ્વર્ગ તમારા છે પ્રભુ. આમેન. આમેન. થેન્ક યુ. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ.